ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનાવવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં હતું, જેને લઈને સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે આવેલ ખંડેરાવ માર્કેટમાં ઘણો બધો શાકભાજીનો વેસ્ટ થતો હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા ખંડેરાવ માર્કેટની પાસે ખાતર બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું। ત્યારે સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ વોર્ડ નંબર 13માં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને સામાજિક કાર્યકર્તાએ તંત્ર અને સંસ્થાના રૂપિયાથી મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે, તો સામાન્ય લોકો પણ આ મશીનની પૂજા કરી શકે છે, સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું। ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે ખાતર ઉત્પન્ન કરવા માટે, છેલ્લા 3 વર્ષથી મશીન બંધ હાલતમાં હતું। જ્યારે આજે ત્યાં આગળ જઈ અને ફૂલ આરતી એમને જે કોર્પોરેશનને જે રિક્વેસ્ટ કરવાની હતી કે ફૂલ આરતી અમે એમને પૂજા મશીન ચાલુ થાય, પણ જે અધિકારી છે એ અધિકારીને હજમ ના થયું કે પૂજા ના કરાય। મેં કીધું સાહેબ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી, તો કે અમારી પ્રોપર્ટી। મેં કીધું તમારી પ્રોપર્ટી નથી, લોકોના ટેક્સ અને વેરાના પૈસાથી આ પ્રોપર્ટીઓ ખરીદેલી છે, એટલે કોઈ પણ આવી અને એની પૂજા કરી શકે છે। એટલે મારો વિરોધ થયેલો અને મને કહેતા હતા ગંદકી માટે, અને ગંદકી માટે તો મેં કહેવા માગું છું વોર્ડ નંબર 13ની અંદર જે પ્રકારે બીટ બનાવવામાં આવ્યા છે એ પ્રકારે કોઈ પણ માણસ હયાતમાં છે નહીં, એ અધિકારીને કહેવા માંગીશ। તો તમારામાં તાકાત હોય તો હું બીટ લઈને આવું, અમને બતાવો। અને જે લોકો હાજરી ભરીને જતા રહ્યા છે એ લોકો આ પર સ્થળ પણ નથી, એટલે બધો ભ્રષ્ટાચાર તમે મારી જોડે ખુલ્લો ના કરાવશો। જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે, જે પ્રકારે નારિયેળવાળાના પૈસા લેવાય છે, ટ્રકોના રૂપિયા લેવાય છે, એ પ્રકારે જો જાહેર હું કરવા બેહીશ તો તમારા તમામ કપડાં નીકળી જશે। એટલે મહેરબાની કરી અને જે અમે કાર્ય કરવા આવ્યા એ કાર્ય કરવા દો, અને જે મશીન છે એ મશીન તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। જો તમારે ચાલુ ના કરવું હોય તો જે તે સંસ્થાએ જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ સંસ્થાને પાછું આપી દે, એવી મારી માંગ છે।